કિરીટભાઈના પેરિસ જેવા રોડની ભવ્ય સફળતા બાદ હવે માર્કેટમાં આવી ગયા છે ઓલા ભૂપતભાઈ. કાઉન્સમાં ઓયો બોયો જે કાંઈ લગાવ હોય તમારી રીતે લગાવી દેજો. પહેલાં આપણે વિડીયો જોઈ લઈ અને પછી ભાઈના ઘોબા ઉપાડવી. પૂર્વ ધારાસભ્ય શ્રી હર્ષદભાઈ હોય કે કનુભાઈ ભાલાડા હોય, અમારી જનતાને ચંદ્ર ઉપર કે મંગળ ઉપર નથી લઈ જવાની, પણ અહીંયા ચંદ્ર અને મંગળ બનાવવાની તાકાત અમારા આગેવાનોમાં છે. મિત્રો, વિરોધી પાર્ટીના ઉમેદવાર કેમ પણ ભર્યા છે ને એકથી એક સળિયા હતા. આ સંડાળ સોકડી ભેગી થઈને મને એમ લાગે છે ને ગોપાલભાઈને એમને જીતાડ દે. ભૂપતભાઈ, પબ્લિકે તમને મોકો આપ્યો જ તો, તમને આશીર્વાદ આપ્યા જ તા. વિસાવદરમાં જે કરવું એ 5 વર્ષ થાય એવું હતું. લોકોના તમામ કામ થાય એવા હતા, પણ તમારા ખિસ્સામાં 2 પૈસા પડી ગયા અને વંડી ઠેકી ગયા. વંડી ઠેકીને ચા પડ્યા ભાજપમાં. અને હવે તમે એમ કહો છો કે અમારા આગેવાનો અને અમારા આગેવાનો તાકાત છે, ચંદ્ર મંગળ ને બધું અમારે વિસાવદરમાં લાવી દે. ચંદ્ર એટલે શું ખબર છે? ચંદ્ર નકરા ખાડા હોય અને મંગળમાં પાણી નથી. તો તમારે આગેવાનોના પાપે અત્યારે વિસાવદરમાં રોડમાં ખાડા છે અને ખેડૂતને ખેતી કરવા પાણી નથી. હવે આનાથી વધારે કેટલોક વિકાસ કરવો તમારે?